ગણેશ ગોંડલને અંતે એટ્રોસિટીના કેસમાંથી રાહત મળી ગઈ છે। જૂનાગઢમાં દલિત યુવાનના અપહરણ અને મારામારીના કેસમાં અંતે રાજુ સોલંકીએ જયરાજસિંહ સાથે સમાધાન કરી લીધું છે। કેવી રીતે થયું સમાધાન, આવો જોઈએ। अरे भाई जयराज सिंह के तुम्हारा छोकरो हमें लोकचारना वाला माणस तो बाजार में एकला रखो बोडीगार्ड की શું જરૂર છે? તમે ઓલા લુખા રાખ્યા રાક્ષસ જેવા બંદૂકો વાળા એકથી તમે અઠવાડિયું ખાલી આ ગોંડલની બજારમાં તમે લોકચારણા વાળા છો, ધારાસભ્યનો પૂર્વ તમે ચાલુ વર્તમાન ધારાસભ્યના પતિ છો, તો તમે એકલા રખડી બતાવો મોટરસાઇકલમાં। ये हमारा माँ बाप से, हमारा भाई से, मोटा भाई से, हमारा એમાં સવાલ જ નથી। મારા વડીલ છે। એટ્રોસિટીના કેસમાં ગણેશને રાહત। ગણેશ જયરાજસિંહનું રાજુ સોલંકી સાથે સમાધાન। રાજુ સોલંકીએ અંતે સમાજ પર ફોડ્યું ઠીકરું। સાંભળ્યું ને, જે રાજુ સોલંકી જૂનાગઢથી જય ભીમના નારા સાથે રેલી લઈને ગોંડલ પહોંચ્યો હતો, શક્તિ પ્રદર્શન યોજ્યું હતું। ગણેશ ગોંડલને એટ્રોસિટીના કેસમાં જેલની હવા ખાવા મજબૂર કર્યો હતો। આજે તે જ રાજુ સોલંકી જયરાજસિંહને ભાઈ ગણાવી રહ્યો છે। 2 વર્ષ પહેલા કાર રેસિંગ મુદ્દે ગણેશે રાજુ સોલંકીના દીકરાનું અપહરણ કરી માર માર્યાનો કેસ સામે આવ્યો હતો। ત્યાર પછી આ મુદ્દો ખૂબ યોગ્ય હતો, પરંતુ હવે આ કેસમાં ગણેશ જયરાજસિંહ અને રાજુ સોલંકીએ ગોંડલમાં સમાધાન કરી લીધું, જેમાં જયરાજસિંહના બંગલે રાજુ સોલંકી, તેનો દીકરો અને દલિત આગેવાનો હાજર રહ્યા હતા। રાજુ સોલંકી જયરાજસિંહને એવી રીતે ભેટી રહ્યો હતો જાણે જૂનાગઢના મેળામાં વેખૂટા પડેલા 2 ભાઈઓનું જાણે વર્ષો પછી મિલન થયું હોય। એટલું જ નહીં, રાજુ સોલંકીએ તો અનિરુદ્ધસિંહ અને સમાજના કેટલાક આગેવાનોએ જયરાજસિંહ વિરુદ્ધ ષડયંત્ર રચ્યાના આક્ષેપ પણ કર્યા છે। બીજી તરફ જયરાજસિંહે બંને પરિવાર વચ્ચેની ગેરસમજ દૂર કર્યાનું જણાવ્યું છે। અમે અમારા પૈસા આવ્યા, પણ લડાઈ રીબડા વીસ ગોંડલની હતી અને સમાજના આખાને ગેરમાર્ગે દોર્યો છે। આ સમાજના આગેવાનું અને અમૃતસિંહ બાપુનું કરેલું છે। આ બધું એમાં જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા નિર્દોષ છે અને ખોટા આખા સમાજને ગેરમાર્ગે દોર્યા છે। કઈ બોલાઈ ગયું, જય ભીમ, નમો બધાય સમાજ, મને માફ કરજો। મારે આ પ્રકરણમાં વધારે એવું કહેવું છે કે સમગ્ર પ્રકરણ જ્યારે બન્યું ત્યારે સામાન્ય ઉગ્ર બોલાચાલીનો મામલો હતો। આ મામલો વધીને 2 દિવસમાં બનાવ પછી પૂરો થવાનો હતો, પણ રીબડા અનિરુદ્ધે આખા પ્રકરણને ગેરમાર્ગે દોરવા માટે રાજુ સોલંકીને કાંઈ કીધું, સમાધાનનું કાંઈ વાત કરી, આ તે વાત કરી, પૂરેપૂરા સમાજને ગુમરાહ કરવામાં જો મુખ્ય ફાળો કોઈનો હોય તો રીબડા અનિરુદ્ધ તો રહ્યો છે। રાજુ સાથે બેઠા પછી મને ઘણી વાતની ખબર પડી કે આ પ્રકરણમાં રાજુ કંઈ દોષિત છે જ નહીં। એવું કહી શકાય કે અંતે ઘીના ઠામમાં ઘી ઢોળાયું। જયરાજસિંહ ગણેશ ગોંડલને કોઈ પણ રીતે કાયદાની આંટી ઘૂંટીમાંથી બહાર લાવવા માંગે છે। આ પાછળનો તર્ક તો તેઓ જ સમજાવી શકે, પરંતુ એટ્રોસિટીનો કેસ પાછો ખેંચાવાથી ગણેશની તકલીફો ઘટી નથી ગઈ। હજુ અમિત ખૂંટનો કેસ ચાલી રહ્યો છે। તેવામાં એટ્રોસિટીના કેસમાં સમાધાન કેવી રીતે થયું તે પણ એક સવાલ છે, કારણ કે હાથીના દાંત ચાવવાના અલગ અને બતાવવાના અલગ હોય છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે શનિ મૈયડ, VTV ન્યૂઝ, ગોંડલ।